ઘરે જ બનાવો બહાર જેવી ચોકો લાવા કપકેક, જેને બનાવવી બહુ જ સરળ છે અને તે ઝટપટ પણ બની જાય છે અને તેનો સ્વાદ બિલકુલ બહાર જેવો જ લાગશે। તો ચાલો આ ચોકો લાવા કપકેકને ઘરમાં જ બનાવી લઈએ। તેની પહેલા જો તમે મારા ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બાજુમાં આપેલી ઘંટડીને દબાવી દેજો, જેથી મારી આવનારી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે। ચોકો લાવા કપકેક બનાવવા માટે જોઈએ 100 ગ્રામ ડાર્ક ચોકલેટ, જેને મેં નાના નાના ટુકડામાં કાપી લીધી છે। 2 ટેબલસ્પૂન ઘરનું બનાવેલું વ્હાઇટ બટર, તમે સોલ્ટી બટર પણ યુઝ કરી શકો છો। અડધો કપ મેદો, 2 ટેબલસ્પૂન કોકો પાવડર, અડધો કપ દળેલી ખાંડ, 1 ટીસ્પૂન બેકિંગ પાવડર અને અડધો કપ દૂધ લેશું। તમે તમારી રીતે કોઈ પણ કપનું માપ સેટ કરી શકો છો। બેક કરવા માટે તમે બજારમાં મળતા આ ટાઈપના કપ પણ લઈ શકો છો, જેમાં એલ્યુમિનિયમ કપ પણ લઈ શકો છો અને જો તમારી પાસે કપ ના હોય તો સાદા ચાના અથવા આઈસ્ક્રીમના કપ પણ લઈ શકો છો। તો સૌપ્રથમ પાણીને ગરમ કરવા મૂકીશું। પાણી ગરમ થઈ જાય ત્યારે તેના ઉપર બાઉલ મૂકી તેમાં ચોકલેટ નાખીશું। પછી તેમાં બટર નાખીને ચોકલેટને મેલ્ટ થવા દેશું। ચોકલેટ ઓગળી જાય ત્યારે તેમાં મલાઈવાળું દૂધ નાખી સરખું મિક્સ કરી લેશું। તો આપણું ચોકલેટ ગણાશ તૈયાર થઈ ગયું છે। હવે ગેસ બંધ કરીને તેને પાણીમાંથી બહાર કાઢી લેશું। ત્યારબાદ તેના ઉપર એક ગરણી મૂકી તેમાં મેદાનો લોટ, કોકો પાવડર, દળેલી ખાંડ અને બેકિંગ પાવડર નાખી બધાને ચારી લેશું, જેથી કોઈ લમ્પ્સ હોય તો તે નીકળી જાય। હવે બધાને એક જ ડાયરેક્શનમાં મિક્સ કરતા જશું। તો કેકનું બેટર તૈયાર થઈ ગયું છે। બેટરની કન્સિસ્ટન્સી આવી જ હોવી જોઈએ। હવે એલ્યુમિનિયમ કપને બટરથી ગ્રીસ કરી લેશું। અને તેમાં કેકના બેટરને નાખીશું। પછી કપને ટેપ કરીશું, જેથી બેટર એક સરખું થઈ જાય। ત્યારબાદ તેમાં ડાર્ક ચોકલેટનો ટુકડો નાખીશું। અને ફરીથી ઉપર બેટરથી ભરી દેશું। તો બસ કપ બેક કરવા માટે તૈયાર છે। હવે પહેલાથી પ્રી હીટ કડાઈમાં જારી મૂકી તેના ઉપર કપ મૂકીશું અને ઢાંકણ ઢાંકી મીડિયમથી હાઈ ફ્લેમ પર 10 મિનિટ સુધી બેક કરીશું। જો તમે તેને ઓવનમાં બેક કરવા માંગતા હોવ તો 170 ડિગ્રી પર 5 મિનિટ બેક કરજો। તો 10 મિનિટ થઈ ગઈ છે અને આપણી કેક બેક થઈ ગઈ છે। એકદમ સરસ ફૂલીને પરફેક્ટ બની છે।
તો ગેસ બંધ કરીને તેને બહાર કાઢી રૂમ ટેમ્પરેચર પર ઠંડી થવા દેશું તો તૈયાર છે ગરમાગરમ ચોકો લાવા કપકેક, જેને તમે ખૂબ જ આસાનીથી ઘરમાં બનાવી શકો છો. તો મિત્રો, આજની આ રેસીપી તમને કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને જો ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર કરજો અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સાથે બેલ આઇકન પણ દબાવજો, જેથી મારી નવી રેસીપીની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે. ફરી મળીએ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી ખુશ રહો અને સ્વાદિષ્ટ બનાવતા રહો.